શ્લોક 5 नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते हवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणिः 5 शब्दार्थ न नहीं ही नक्की कश्चित કોઈ પણ ક્ષણમ ક્ષણ અપી પણ જાતું કોઈ પણ વખતે તિષ્ઠતી રહે છે અકર્મકૃત કર્મ વિના કાર્યતે કરવામાં આવે છે હિ નક્કી અવશ વિવશ થઈને કર્મ સર્વ બધા પ્રકૃતિ જઈ માયિક પ્રકૃતિથી જન્મેલું ગુણી ગુણો દ્વારા અર્થાત કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે. વૃત્તવર્ણન કેટલાક લોકો માને છે કે કર્મનો સંબંધ કેવળ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાથે જ છે અને દૈનિક પ્રવૃત્તિઓ જેવી કે ખાવું, પીવું, સૂવું, જાગવું, વિચારવું વગેરે સાથે નથી. તેથી જ્યારે તેઓ તેમના વ્યવસાયનો ત્યાગ કરે છે તો તેઓ માની લે છે કે તેઓ કોઈ કર્મ કરી રહ્યા નથી. પરંતુ શ્રીકૃષ્ણ શરીર, મન અને જીહવા દ્વારા કરવામાં આવતી પ્રત્યેક ક્રિયાને કર્મ ગણે છે. તેથી તેઓ અર્જુનને કહે છે કે એક ક્ષણ માટે પણ સંપૂર્ણ અકર્મણ્યતા અસંભવ છે. જ્યારે આપણે કેવળ બેસીએ છીએ, તો તે પણ એક ક્રિયા છે. જો આપણે સૂઈએ છીએ, તો તે પણ કર્મ છે. જો આપણે નિદ્રાધીન થઈએ છીએ, તો મન તો ત્યારે પણ સ્વપ્ન જોવામાં વ્યસ્ત હોય છે. ગહન નિદ્રામાં પણ હૃદય અને અન્ય શારીરિક અંગો તો કાર્યરત જ હોય છે. આ રીતે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે મનુષ્ય માટે પૂર્ણતયા અકર્મણ્યતા એ અસંભવ અવસ્થા છે, કારણ કે શરીર મન બુદ્ધિથી બનેલું માનવ તંત્ર તેના પોતાના જ 3 ગુણો સત્વ, રજસ, તમસથી નિર્મિત આ સંસારમાં કર્મ કરવા વિવશ હોય છે. શ્રીમદ્ ભાગવતમમાં આ જ પ્રકારનો શ્લોક છે. नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः કર્મ ગુણી સ્વાભાવિકૈર્બલાत् 6 જાન્યુઆરી 53 કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ અકર્મા રહી શકતો નથી. પ્રત્યેક મનુષ્ય તેમની પ્રકૃતિના ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે.